શું તમે પણ અત્યાર સુધી સાંજ પડ્યા પછી ઘરમાં કચરો વાળતા આવ્યા છો? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. કારણ કે શાસ્ત્રોમાં એક એવી વાત જણાવવામાં આવી છે, જેને જાણ્યા પછી કદાચ તમે જીવનમાં ફરી ક્યારેય આ ભૂલ નહીં કરો. કહેવાય છે કે માત્ર એક નાની ભૂલના કારણે માતા લક્ષ્મી ઘરમાંથી હંમેશા માટે વિદાય લઈ શકે છે. ઘરમાં દરિદ્રતાનો પ્રવેશ થઈ શકે છે અને વર્ષોની મહેનતથી કમાયેલું ધન પણ ધીમે ધીમે હાથમાંથી સરકી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગના લોકો આ નિયમથી આજે પણ અજાણ છે અને રોજ આ ભૂલ કરી રહ્યા છે. તેથી આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક એવો સરળ ઉપાય પણ જણાવીશ, જે તમારા ઘરની સુખ સમૃદ્ધિને હંમેશા માટે જાળવી રાખવામાં મદદરૂપ બની શકે છે. જો તમે માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર હંમેશા બની રહે તેવી ઈચ્છા રાખતા હો, તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક કરી દો અને કમેન્ટમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી જરૂર લખો. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભગવાનનું નામ લેતા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે. તમારી એક નાની કમેન્ટ પણ તમારી ભક્તિનું પ્રતીક બની શકે છે. હવે ચાલો જાણીએ તે રહસ્ય, જેના વિશે આપણા વડીલો વર્ષોથી આપણને સમજાવતા આવ્યા છે. આપણા ઘરમાં દાદી, નાની અથવા માતા ઘણી વખત સાંજ પડતા જ કહેતા હોય છે કે હવે કચરો ન વાળતા, હવે ઘરની બહાર કોઈ પણ ગંદકી ન ફેંકતા. બાળપણમાં આપણને લાગતું હતું કે આ માત્ર એક ઘરનો નિયમ હશે અથવા વડીલોની જૂની માન્યતા હશે, પરંતુ જેમ જેમ આપણે સનાતન ધર્મના ગ્રંથોને વાંચીએ છીએ, તેમ સમજાય છે કે તેના દરેક શબ્દ પાછળ ઊંડું આધ્યાત્મિક જ્ઞાન છુપાયેલું હતું. જે વાતને આપણે સામાન્ય સમજતા હતા, તે ખરેખર આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે સીધી રીતે જોડાયેલી છે. સનાતન ધર્મના પ્રસિદ્ધ ગ્રંથ ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે એક દિવસ અને રાત્રિ વચ્ચેનો સંધિકાળ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ સમય દરમિયાન માત્ર પ્રકૃતિમાં જ નહીં, પરંતુ ઘરમાં વાતાવરણમાં પણ વિશેષ પ્રકારની ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે. આખો દિવસ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલી મહેનત, સારા વિચારો, પ્રાર્થના અને સકારાત્મક ભાવનાઓના કારણે ઘરમાં એક શુભ ઉર્જા એકત્રિત થવા લાગે છે. આ જ કારણ છે કે આપણા પૂર્વજો સાંજ પડતા જ ઘરમાં દીવો પ્રગટાવતા, ભગવાનની આરતી કરતા અને આખા ઘરમાં ભક્તિનું વાતાવરણ ઊભું કરતા હતા. પરંતુ આ જ સમયે જો કોઈ વ્યક્તિ ઘરમાં કચરો વાળીને તેને બહાર ફેંકવાનું શરૂ કરે, તો શાસ્ત્રો અનુસાર તે માત્ર ધૂળ કે કચરો જ બહાર નહીં કાઢતો, પરંતુ ઘરમાં રહેલી સકારાત્મક ઉર્જાને પણ ધીમે ધીમે બહાર ધકેલી દે છે. કદાચ શરૂઆતમાં તેની કોઈ અસર દેખાતી નથી, પરંતુ સમય જતાં ઘરમાં અશાંતિ વધવા લાગે છે. નાની નાની વાતોમાં મતભેદ શરૂ થાય છે અને વ્યક્તિને સમજાતું પણ નથી કે આખરે બધું બરાબર હોવા છતાં જીવનમાં મુશ્કેલીઓ શા માટે વધી રહી છે. આ જ કારણ છે કે આપણા વડીલો વારંવાર આ નિયમનું પાલન કરવાની સલાહ આપતા હતા અને તેને માત્ર અંધશ્રદ્ધા નહીં, પરંતુ ઘરની સમૃદ્ધિ સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ નિયમ માનતા હતા. ધાર્મિક માન્યતાઓ અનુસાર સાંજનો સમય માત્ર દિવસ પૂર્ણ થવાનો સમય નથી, પરંતુ દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવાનો પણ અત્યંત શુભ સમય માનવામાં આવે છે. ખાસ કરીને એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછીનો સંધિકાળ માતા લક્ષ્મીના ઘરમાં આવવાનો સમય હોય છે. તેથી જ આપણા ઘરોમાં સાંજ પડતા જ દીવો પ્રગટાવવામાં આવે છે, ભગવાનની આરતી કરવામાં આવે છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કારણ કે જ્યાં ભક્તિ, સ્વચ્છતા અને સકારાત્મકતા હોય છે, ત્યાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે. પરંતુ વિચાર કરો, જ્યારે માતા લક્ષ્મી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનો આશીર્વાદ આપવા આવી રહ્યા હોય, અને એ જ સમયે ઘરમાં કચરો વાળીને ગંદકી બહાર ફેંકવામાં આવી રહી હોય, તો તેનું શું પરિણામ આવી શકે? શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આવા સમયે કરવામાં આવેલું આ કાર્ય શુભ માનવામાં આવતું નથી, કારણ કે તે ઘરની શુભ ઉર્જાને વિખેરી નાખે છે અને માતા લક્ષ્મીના સ્વાગતની જગ્યાએ તેને અજાણી અપમાનિત કરવાનું કામ કરે છે. એવી માન્યતા છે કે જ્યાં માતા લક્ષ્મીનું સન્માન થતું નથી, ત્યાં તેઓ લાંબા સમય સુધી નિવાસ કરતા નથી. ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે તેઓ દિવસ રાત મહેનત કરે છે,
છતાં પૈસા ટકતા નથી. આવક સારી હોવા છતાં મહિનાઓના અંતે હાથમાંથી ખાલી થઈ રહી જાય છે. ઘરમાં કોઈને કોઈ કારણસર અચાનક ખર્ચાઓ વધી જાય છે. ક્યારેક દવાખાનાના ખર્ચા, ક્યારેક વાહનોની મરામત, તો ક્યારેક કોઈ બીજી મુશ્કેલી. એવું લાગે છે કે પૈસા આવે છે પરંતુ રોકાતા જ નથી. ગરુડ પુરાણમાં સમજાવવામાં આવ્યું છે કે જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આપણા પોતાના આચરણના કારણે પણ આવે છે. જ્યારે આપણે શાસ્ત્રોમાં જણાવેલા સરળ નિયમો અવગણના કરીએ છીએ ત્યારે ધીમે ધીમે તેનું પરિણામ જીવનમાં દેખાવા લાગે છે. ગરુડ પુરાણમાં દરિદ્રતાનો અર્થ માત્ર પૈસાની અછત નથી જણાવવામાં આવ્યું. જ્યાં ઘરમાં હંમેશા કલહ રહે છે, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ ઓછો થવા લાગે, મનમાં ચિંતા અને અશાંતિ રહે, બાળકોનું અભ્યાસમાં મન ન લાગે, વેપારમાં સતત નુકસાન થતું રહે અને ઘરમાં ખુશીનું વાતાવરણ જ ન રહે, તે પણ દરિદ્રતાનું એક સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ આપણા ઋષિમુનિઓ સમજાવ્યું છે કે નાની લાગતી કેટલીક બાબતોનું પણ જીવનમાં ખૂબ મોટું મહત્વ હોય છે. આપણા પૂર્વજો કોઈ પણ નિયમ કારણ વગર બનાવતા નહોતા. વર્ષોમાં અનુભવ અને શાસ્ત્રોના જ્ઞાન આધારે તેમણે એવી જીવનશૈલી બનાવી હતી જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. સાંજ પછી કચરો ન વાળવાનો નિયમ પણ એ જ પરંપરાગતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કદાચ આજના સમયમાં ઘણા લોકો તેને માત્ર અંધશ્રદ્ધા માને, પરંતુ જે લોકો આ નિયમને શ્રદ્ધા અને વિશ્વાસથી અનુસરે છે તેઓ આજે પણ પોતાના ઘરમાં સાંજ પડતા જ દીવો કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે અને ઘરની સુખ ઉર્જાને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જો કોઈ ખાસ પરિસ્થિતિમાં રાત્રે કચરો વાળવો જ પડે તો શું કરવું? શું તેનો પણ કોઈ ઉપાય શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યો છે? ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે અને તેનો જવાબ પણ ગરુડ પુરાણમાં ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવ્યો છે. આ ઉપાય જણાવ્યો દરેક ગૃહસ્થ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આ એક નાનો નિયમ તમારા ઘરની સુખ સમૃદ્ધિને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ગરુડ પુરાણમાં જણાવ્યા મુજબ જો કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેમાં રાત્રે અથવા સાંજ પછી ઘરની સફાઈ કરવી અનિવાર્ય બની જાય તો પણ આ ખાસ નિયમનું પાલન અવશ્ય કરવું જોઈએ. શાસ્ત્રો કહે છે કે રાત્રે વાળેલો કચરો તરત જ ઘરની બહાર ન ફેંકવો. તેને ઘરમાં કોઈ એક ખૂણામાં અથવા કચરાપેટીમાં સવાર સુધી રાખવો અને સૂર્યોદય પછી જ ઘરની બહાર કાઢવો, કારણ કે સૂર્યોદયનો સમય નવી શરૂઆત, નવી ઉર્જા અને શુભ કાર્યો માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ સમયે ઘરની બહાર કચરો કાઢવો અશુભ માનવામાં આવતો નથી. આપણા પૂર્વજો વર્ષોથી આ નિયમનું પાલન કરતા આવ્યા છે અને આજે પણ ઘણા પરિવારો આ પરંપરાને શ્રદ્ધાપૂર્વક નિભાવે છે. કદાચ આ જ કારણે કે આવા ઘરોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાંબા સમય સુધી ટકી રહેતી જોવા મળે છે. આ સાથે જ એક બીજી વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાંજ પડતાં જ ઘરમાં અંધારું ન રહેવા દેવું. શક્ય હોય તો ભગવાનના મંદિરમાં અથવા ઘરના મુખ્ય દરવાજા પાસે ઘી અથવા તેલનો એક દીવો જરૂર પ્રગટાવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર દીવાનો પ્રકાશ માત્ર અંધકાર દૂર કરતો નથી, પરંતુ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને પણ દૂર કરવામાં મદદરૂપ બને છે. ભગવાનનું સ્મરણ કરવું, આરતી કરવી અને ઘરમાં થોડો સમય માટે ભક્તિનું વાતાવરણ બનાવવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. આવા નાના નાના નિયમો જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે. ઘણી વખત લોકો મોટા ઉપાયો શોધતા રહે છે, જ્યારે શાસ્ત્રો આપણને રોજિંદા જીવનમાં અનુસરવા જેવી સરળ નિયમો દ્વારા જ સુખી જીવન જીવવાનો માર્ગ બતાવે છે. યાદ રાખો, કોઈપણ વ્યક્તિનું માત્ર ભાગ્ય મહેનતથી જ નહીં, પરંતુ સારા સંસ્કાર, સારા કર્મો અને શાસ્ત્રોમાં જણાવેલા નિયમોના પાલનથી જ પણ ઉજ્જવળ બને છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે, ઘરમાં ધનની ક્યારેય અછત ન આવે, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા જળવાઈ રહે અને જીવનમાં સુખ સમૃદ્ધિ સતત વધતી રહે, તો આજની જ આ નાના પરંતુ મહત્વપૂર્ણ નિયમનું પાલન શરૂ કરો. કદાચ આ એક નાનો નિર્ણય તમારા અને તમારા પરિવારના ભવિષ્યમાં મોટો બદલાવ લાવી શકે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજે તમે જે વાત જાણી છે
તેને તમારા પરિવારના દરેક સભ્ય સુધી જરૂર પહોંચાડશો, જેથી અજાણતા કોઈ પણ ભૂલ ન કરે. જો તમને આજની આ શાસ્ત્ર આધારિત માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. આવી જ સનાતન ધર્મ, ગરુડ પુરાણ, વાસ્તુશાસ્ત્ર, રાશિફળ અને ધાર્મિક રહસ્યોથી ભરપૂર વિડીયો જોવા માટે અમારી ચેનલ ધાર્મિક જ્ઞાનને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી દરેક નવી વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે. અને અંતમાં કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક જય માતા લક્ષ્મી જરૂર લખજો. એવી પ્રાર્થના કે માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે.